સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, જેમાં આણંદના તારાપુર ગ્રામ્ય પંચાયત નગરપાલિકા બની શકે છે. તો ગ્રામ્ય પંચાયતે પાલિકાના દરજ્જા માટે કવાયત હાથ ધરી છે અને જેમાં આજે જિલ્લા પંચાયતની સભામાં દરખાસ્ત કરાશે. દરખાસ્તને રાજ્ય સરકારમાં મંજૂરીની મહોર માટે મોકલવામાં આવશે. તો તારાપુર ગ્રામ્ય પંચાયત નગરપાલિકા બની શકે છે, જેમાં નગરપાલિકાનો દરજ્જો મળતા જ વિકાસને વેગ મળશે. તો તારાપુર તાલુકાનો દરજ્જો 15 વર્ષ થયા. તો તાલુકામાં એક પણ પાલિકા ન હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે, એટલે કે ગ્રામ્ય પંચાયત છે તે નગરપાલિકા બની શકે છે. આજે જિલ્લા પંચાયતની સભામાં દરખાસ્ત કરવામાં આવશે અને દરખાસ્તને રાજ્ય સરકારમાં મંજૂરીની મહોર માટે મોકલવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાયા છે. જી, આણંદ તારાપુર ગ્રામ્ય પંચાયત નગરપાલિકા બની શકે છે, તેને લઈને દરખાસ્ત કરવામાં આવશે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે 15 વર્ષ પહેલા તારાપુરના ગ્રામ પંચાયત બાદ હવે તાલુકાનો દરજ્જો મળ્યો હતો, ત્યારે હવે તારાપુરમાં નગરપાલિકાના દરજ્જા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા જે થશે તેની અંદર આ દરખાસ્ત કરવામાં આવશે. દરખાસ્તને રાજ્ય સરકાર ની મંજૂરી માટે મહોર માટે મોકલી આપવામાં આવશે. નગરપાલિકાનો દરજ્જો મળતા જ વિકાસને વેગ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે, તારાપુરને તાલુકાનો દરજ્જો મળે પણ 15 વર્ષ વીતી ચૂક્યા છે, પણ તાલુકામાં એક પણ પાલિકા ના હોય આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગ્રામ્ય પંચાયત પાલિકાના દરજ્જા માટે કવાયત હાથ ધરાઈ છે. આજ જિલ્લા પંચાયતની સભામાં દરખાસ્ત કરાશે અને આ દરખાસ્તને રાજ્ય સરકારમાં મંજૂરીની મહોર માટે મોકલવામાં આવશે. નગરપાલિકાનો દરજ્જો મળતા જ વિકાસને પણ વેગ મળશે. તો સાથે તાલુકામાં એક પણ પાલિકા ન હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.